એ પણ જાય છે ખરખરે મારા પપ્પાને નહીં આમ બધા ઊભા છે. કેટલા પહેલાંના સણતર તમને બતાવું કેટલા આમ જાડા છે. જો હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છે? તો સ્વાગત છે એક નવા વિડીયોની અંદર, નવા વ્લોગની અંદર. તો ફેમિલી, કાલનો વ્લોગ તો નવા કપડામાં, એટલે કે નાહી ધોઈને સવારમાં આપણે એન્ડ કરવો પડ્યો કાલનો વ્લોગ, કેમ કે એમ પી ડાયરેક્ટ સુઈ જતા અને તાવામાં પછી કાંઈ ના કંઈ વિડીયો લીધો નહીં. અને અહીંયા જો સવારમાં બધું પાડી દીધો છે ને મમ્મીની જાય છે ખરખરે. આનો લગભગ હવે વારો બપોર પછી આવે, કેમ કે અત્યારે તો કંઈ ગાળો રહ્યા નહીં. બધા ઢેફાની બધું પાછું ભરી લેવાનું, અડધું અડધું પાડી દીધું. હવે અડધું પાડી દે છે લોડર, પછી ભરીને આ પૂડી ભરી દેવાની છે એટલાકમાં, કેમ કે આ બે દાદરા છે ને એનો એક દાદરો થઈ જાય પગથિયું, એટલે એક પગથિયું પછી બનાવવાનું છે સિમેન્ટનું ભરી લેવી ને. પેલી કાલના ચપ્પલ આપણે લીધા છે સણોસરાથી. એ ચપ્પલ ભાઈબંધના ઘરે ગંજાના ઘરે પડ્યા છે. કાલ સાંજે ત્યાં જતા આવીને ડાયરેક્ટ ત્યાં જવું પડશે લેવા પહેલાં ચપ્પલ. તો ચપ્પલ લેતા હું આમાં તો વાગે છે આમ, જો નીકળી ગયો ને જો દેખાય એ વાગે છે, તૂટી ગયું છે. હવે કીધું નવા લીધા ત્યાં પડ્યા. જો સવારમાં રવિ આવે છે, એ પણ જાય છે ખરખરે મારા પપ્પાને નહીં આમ બધા ઊભા છે. ક્યાં જવાનું રવિ? આંબલા જવાનું છે ખરખરે. સાંજે પછી જવાનું છે બીજે કા. તો ફેમિલી, આપણે કાલ સણોસરાથી ચપ્પલ લેવા હતા તમને બતાવું. આપણે એને ઓલું ટિક્કર કાઢવાનું છે. આપણે કેમ નવા ફોન લીધો માથે આમ ટિક્કર હોય એવું હોત છે આમાં. જો તમને દેખાડો, જોઈ રહ્યા અહીંયા એક ચપ્પલામાં જ છે, કાઢી નાખ્યો. હાલો, કોંગ્રેચ્યુલેશન એર ગોલ્ડ નામ છે. તો પપ્પાની વહી આવે છે ઘરે. તો બે ગાડી ઘરે આવી ગઈ છે પપ્પાની. ક્યાં આવી જાય દેખાતા નથી? આવી જાય ઘરે છે. તો ફેમિલી, હું અત્યારે આવ્યો છું મકાન પાડું ત્યાં તમને બતાવું ભીતળા. અને આ ભીતળા પહેલાંના સણતર તમને બતાવું કેટલા આમ જાડા છે. જો પહેલાંનું સણતર જુઓ, દોરી મારી એવું લાગે ને કે ધાર લઈ લીધું એવું હોય સણતર ભાઈ. આનું જૂનું સણતર. તો ફેમિલી, આપણા ઘરે ડેલી પાસે એવડો છે ને મજો એરડા આવવા મીણા છે. ઉપર દેખાય તમને. સિઝન આવી હોય હું એવું આપણને ખબર ન હોય, આવા મહિના છે ખબર છે. તો ફેમિલી, લેવા જતો લીંબુ. બાના ઘરે લીંબુ લેવા જતો. 2 લીંબુ લઈ આવ્યો. રવિ જો આપણે ઓલી કરે શું કહેવાય, કોપી કરે બ્લોગની. તમને બતાવું બાકડા કોણ બેઠેલા. બાકડો છે ને એરિયો જ એવો છે, કોઈકનો કોઈક તો બેસેલું જ હોય અહીંયા. જો તો ફેમિલી, જમવા બેસી જાય છે. 1 વાગ્યો છે. પપ્પાને કુલદીપ બહાર છે, એને જમવાનું છે નહીં, એને બહાર જમવાનું છે. તો અત્યારે મમ્મી હાર્દિકને હું ત્રણેય બેસી જાય જમવાનું બનાવ્યું. દાળ ભાત ને બટેટા ભૂંગળા, છાશ. હાલો બધા જમવા. તો ફેમિલી, હું જમીને આવી ગયો છું તળાવના કાંઠે. આપણે સામે પૂરું તળાવ. આમાં છે ને બોર આવી ગયા છે બહુ. નીચે પણ એટલા બોર ખરી ગયા છે. તો આમાં ટાઈટ પણ એવી પડે છે એટલે બોલા થઈ ગયા છે, પાકી ગયા છે બોર. લાગઠ એવા થઈ ગયા બધે. તો થોડીક દી પહેલાં આવ્યા હતા પીલા હતા, હવે થોડાક પીલા છે ને થોડાક લાલ થઈ ગયા છે બધા. એમ આપણે એક નવો વિડીયો કાંઈક નવું તમને બતાવવું છે. તો તમે હવે એમ થતું છે કે નવા વિડીયોમાં શું કરવાના છીએ. તો તમારે જો ચેલેન્જ વિડીયો એટલે કે જે યુટ્યુબમાં જોતા હશે બધાને ખબર જ હશે, જેમ ભરત આહિર છે, જેક લાઈફસ્ટાઈલ વ્લોગ છે, આપણે કેસુર કિંગ છે, એ બધા જે ચેલેન્જ વિડીયો બનાવતા હતા ઓલો ગુજરાતી ભડાકા ચેનલ કોઈ જોતું હોય તો યુટ્યુબમાં, તો એવા આપણે ચેલેન્જ વિડીયો બનાવવા છે. એક ચેલેન્જ વિડીયો તો આપણે અહીંયા જ બનાવવો છે આ તળાવના કાંઠે, કેમ કે અહીંયા રોકાવાનું 24 કલાક ને જમવાનું પણ અહીં બધું બનાવવાનું. એવા આપણે 24 કલાક ચેલેન્જ વિડીયો બનાવવો છે. તો તમે સપોર્ટ કરતા હોય તો એક બે જણા તૈયાર થશે કે અમે તારી હારે આવશું ચેલેન્જ વિડીયો બનાવવા. તો રહેવાનું અહીંયા 24 કલાક રહેવાનું અને તમને વિડીયો બનાવીને બતાવશું. યુટ્યુબમાં આપણે મેકશું મારી ચેનલમાં જ તે. તો તમારે આવો વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરી દેજો. 2-3 જણા કોમેન્ટ કરો તો આપણે વિડીયો બનાવવા આવી. તો ફેમિલી, હવે જાવ દોસ્તો ઘરે, કેમ કે જવાનું છે મારા ભાઈને મેકવા પાલટાણા. તો મેં તમને આગળ કીધું એમ તમારે જો ચેલેન્જ વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરી દેજો 2-3 જણા. તો જ્યારે ફટાફટ નીકળી જાઉં પાલટાણા જવા માટે, કેમ કે ભાઈને મેકવા જવાના. નીકળી જાઉં છું ભાઈને મેકીને પાલટાણાથી. થોડા ને પીધું પછી ફટાફટ ઘરે બસ જવા દઉં, કેમ કે મોડું થઈ જાય. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky just to
થઈ ગયો છે બીજો દિવસ ને મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને હાંજે આ બધી ડેલીની બધું કાઢી નાખ્યું જો એટલું બધી અહીંયા થપ્પો મારી દીધી અડધી અહીંયા નાખી દીધી. હવે ફાઇનલી લોડર આજ આવવાનું છે. કાલ બપોર પછી ફોન કર્યો હતો કે લોડર આવશે નહીં એટલે આજ આવવાનું છે અને આ બધું ખાલી કરી નાખ્યું એટલે અહીંથી ભરી દે અને ટ્રેક્ટર પછી ભરાઈ દે એટલે વાંધો ન આવે. તો મેં કીધું બ્લોગ આપણે બીજો દિવસ ચાલુ કરી દઈએ આમાં જ તે કેમ કે થોડોક નાનો બનતો હતો એટલે પછી 5 મિનિટમાં તો વ્લોગમાં શું મજા આવે એટલે કીધું થોડોક મોટો વ્લોગ કરીએ એટલે આમાં આપણે બીજા દિવસનો વ્લોગ ચાલુ કર્યો છે. બહુ ધ્યાન રાખવું પડશે એટલે બધું ફેળ થઈ ગયું ને હવે બધું ખુલ્લું એટલે બકરા તો બધું આવ્યા કરશે બકરા ઢોરને બધું આવ્યા કરશે થોડું ધ્યાન રાખવું પડશે. ફેમિલી અહીં જે ડેલી હતી ઓલે પણ મેં કીધી દીધો કાઢીને મેં કીધી છે ને હવે પછી એને આપણે ફિટ કરી દેવાની છે પાછી ઓલામાં દિવાલ ચણવીને મારો ફિટ કરી દેવાની છે. અહીં કેમ ડેલો ફિટ કર્યો વચમાં એ રીતે ડેલી ફિટ કરી દેવાની. ફેમિલી બત્તીનો આગલો લેમ્પ પણ બળી ગયો છે તો નીચેનો નાની ગલોબ દેવાની બળી ગઈ છે ધુવાડા નીકળ્યા સીધું પાછળ લડી ગયું છે કાળું પડી ગયું અત્યારે ભેળું આ કંઈક જઈને સારું કરાવવું પડશે. ધાબા માટે આંટો મારતે હવે અહીંયા નિહાણી મેં કંઈ એવું કે છે નહીં તો આપણે અહીંથી ચડવું પડશે વંડિયા થઈને સીધું ધાબા માટે. તો ધાબા ઉપર ચડી જાવ ને થોડુંક તમને વ્યૂ દેખાડી દઉં. ધાબા ઉપર આવી ગયો છું. ધાબા ઉપર આવીને જો વ્યૂ સવારનો મારા ગામનો વ્યૂ આમ બધું તો ઓલું તુખ્ખર પડી ગયું ધુમ્મસ થઈ ગયો બધા કપા વીણતા છે ભીનો કપા વીણવાનો હવારમાં આ સમયમાં. તો આ વિડીયો કેવો લાગ્યો એ કહી દેજો કોમેન્ટમાં. આ વિડીયોને આપણે અહીં સુધી રાખશું. મળીએ પાછા એક નવો વિડીયો સાથે. તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનનું બટન દબાવી દેજો જેથી નવો વિડીયો મારા આવે. તો ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય.